દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। દાન વિવિધ હેતુથી, વિવિધ પદાર્થોનું અને વિવિધ વ્યક્તિને કરવામાં આવે છે। ખાસ કરીને ઉત્તરાયણના દિવસે દાન કરવામાં આવે છે। આપણા શાસ્ત્રમાં દાનનું વિશેષ મહત્વ છે, પરંતુ મિત્રો દાનના મુખ્ય બે હેતુ હોય છે, જેમાં એક છે શ્રદ્ધા અને બીજો છે શક્તિ। દાનની માત્રા નહીં, પરંતુ શ્રદ્ધા અને શક્તિ તેના ફળની વૃદ્ધિ અથવા ક્ષયના કારણરૂપ હોય છે। શ્રદ્ધાની વાત કરીએ તો દાનમાં શ્રદ્ધાનું મહત્વ વિશેષ છે। શ્રદ્ધા વિના આપવામાં આવતું દાન નિષ્ફળ થઈ જાય છે। થોડુંક હોવા છતાં પણ ભગવાનને પ્રસન્ન કરી લે તે શ્રદ્ધા। પણ સાત્વિક, રાજસિક અને એમ 3 પ્રકારની કહેવામાં આવી છે। શક્તિ પરિવારનું પાલન પોષણ કર્યા પછી જે સંપત્તિ બચે તેને દાન કરવાની શક્તિ કહેવામાં આવી છે। પ્રયોજન વિના ધાર્મિક ભાવનાથી આપવામાં આવતું દાન ધર્મદાન છે। પ્રયોજનવશ આપવામાં આવે તે અર્થ દાન છે। સુરાપાન અને જુગારના પ્રસંગમાં અધિકારી વ્યક્તિને જે દાન અપાય છે તે કામદાન છે। યાચના દ્વારા સૌની સામે માંગીને, લજ્જાવશ અથવા સંકોચવશ પ્રગતિ કરીને જે અપાય છે તેને લજ્જાદાન કહે છે। શુભ સમાચાર સાંભળીને જે અપાય છે તે હર્ષદાન છે। નિંદા, હિંસા અને અર્થના ભયથી વિશેષ બની જે અપાય તે ભયદાન છે। મહાત્માઓએ દાનને 2 ફળ કહ્યા છે। તેમાંનું એક ઇહલોક માટે હોય છે તથા બીજું પરલોકને માટે હોય છે। સાર્વજનિક કાર્યો માટે જેવા કે બગીચાઓ બનાવવા, ધર્મશાળા બનાવવી અને પ્રાણીનો પ્રબંધ કરવો, આ સઘળા માટે આપવામાં આવેલ દાન ધ્રુવદાન છે। દરરોજ અપાય છે તે ત્રિકદાન છે। શ્રદ્ધા ક્રિયાઓથી જોડાયેલ દાન ક્રિયા અપેક્ષ નૈમિતિક દાન છે। વિદ્યા પ્રાપ્તિ અને અન્ય સંસ્કાર ગુણોની અપેક્ષાથી કરવામાં આવતું દાન કે ગુણાપેક્ષ નૈમિતિક દાન છે। ગૃહ, મંદિર, ભૂમિ, વિદ્યા, ગૌ, કૃપ, સ્વર્ગ અને પ્રાણ, આ 8 પદાર્થોનું દાન શાસ્ત્રોમાં ઉત્તમ કહ્યું છે। અન્ન, બગીચો, વસ્ત્ર, વાહન વગેરે પદાર્થોના દાનને મધ્યમ દાન કહેવામાં આવે છે। પગરખા, છત્રી, વાસણ, દહીં, મધુ, આસન, દીપક અને પથ્થર વગેરે પદાર્થોના દાનને કઠિન દાન કહેવાય છે। પશ્ચાતાપ, અપાત્રતા, આ 3 કારણ દાનના નાશક છે। દાન આપ્યા પછી પશ્ચાતાપ થાય તો તે આશુધન હોય છે, તેનું કશું ફળ પ્રાપ્ત થતું નથી। તો મિત્રો, તમને આ કાર્યક્રમ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો તમને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ। આપનો ખૂબ ખૂબ આભાર। જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો, જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલા જોવા મળતા રહે।